ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના દિવસે નીકળતી વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી। વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ પોતાની માનતા પૂર્ણ કરી હતી। માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે 7:45 વાગ્યાની આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી। પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે। શુદ્ધ ઘીના અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું। ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓએ ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કર્યો। પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની માનતા પૂર્ણ થઈ હોય તે આ પલ્લીમાં ઘી ચડાવે છે। આ ઉપરાંત જન્મેલા બાળકોને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે। બાળકનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે તો ગામની મહિલાઓ પણ કડુલિયા લઈને ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજે ચોકમાં લઈ જવાનું કામ કરે છે।